નમસ્તે મિત્રો, આજે અમે એક ફંક્શન એટેન્ડ કરવા જઈ રહ્યા છીએ અને આજના આ વિડીયોમાં તમને પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં આવેલું ન્યૂઝીલેન્ડ બતાવીશ. રસ્તામાં દેખાતા અદ્ભુત દ્રશ્યો, હરિયાળી એ ન્યૂઝીલેન્ડની શોભા વધારે છે ને એ તમને દેખાડું. જુઓ, આ દ્રશ્યો અમારા સફરને યાદગાર બનાવશે અને પરિવારના હંગાથી આ સફરની જે મજા છે એ કંઈક અલગ જ છે. અને મેં પાછું ન્યૂઝીલેન્ડના જો કોઈ બી રસ્તાઓ ખરા ને, ન્યૂઝીલેન્ડના કોઈ બી રસ્તા ઉપર જતા રહો તમે અને પ્રાકૃતિક દ્રશ્યો ના જોવા મળે ને તમને તો થઈ રહ્યું. તમે કોઈ બી જગ્યાએ ન્યૂઝીલેન્ડમાં જતા રહો ને, ન્યૂઝીલેન્ડના રસ્તાઓ ઉપર, તો એ પ્રાકૃતિક તમારા સૌંદર્યની મજા જ કંઈક કરો છે. અને હું ગાડી ડ્રાઈવ કરતો હતો એટલે મારા ધર્મપત્નીએ આ વિડીયો બનાવવામાં મદદ કરી હતી, એટલે એમનો ખૂબ ખૂબ આભાર. એટલે તમે આ વિડીયોમાં જોઈ શકશો કે ન્યૂઝીલેન્ડની ગ્રીનરી બતાવવા માટે અમે આ વિડીયો ઉતારેલો છે. અને પછી અમે ડેસ્ટિનેશને પહોંચ્યું એટલે આખા દિવસનો કાર્યક્રમ છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. ઘટે તો જિંદગી ઘટે, બાકી ન્યૂઝીલેન્ડની સૌંદર્યતા, ન્યૂઝીલેન્ડની બ્યુટી કદી ના ઘટે. ફાઇનલી અમે અમારા ડેસ્ટિનેશન એટલે કે વાહી મેમોરિયલ હોલ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આ અમારું ફેમિલી ફંક્શન છે, સુનીતાનું બેબી શાવર. આ સુનીતાના બેબી શાવરમાં અમે અમારી હાજરી આપી અને અમે આ પ્રોગ્રામની શરૂઆત તમે જોઈ શકો છો કે માતાજીની આરતીથી શરૂઆત કરેલી.
માતાજીની આરતી પત્યા પછી અમે બીજા બધા પ્રોગ્રામોની શરૂઆત કરેલી. અરે વાહ, મસ્ત ગરમા ગરમ ચાયની ચુસ્કી. આહાહા, રાજુભાઈ ચાવાળા આવી ગયા છે. જુઓ તમે, દરેક ફંક્શનમાં આ ભાઈ ચા બનાવું છે, ચાની સેવા આપું છું. જુઓ તમે, આ ચાખણિયા કમિટીના મેમ્બરો જુઓ, ચાની ચુસ્કી મારવા રેડી જ છે. જુઓ પાછા જુઓ, આહાહાહા, ચાખણિયા કમિટીના મેમ્બરો જુઓ તમે, ચા ટેસ્ટ કરવા માટે. માં તે માં, બીજા બધા વગડાના વાહ, આ બધા શબ્દો તમે બાળપણમાં સાંભળ્યા હશે, પણ એનો ખરો અર્થ એ આ પ્રસંગ બતાવે છે આપણને. આ પ્રસંગ એટલે કે આ માતાના ગર્ભમાં બાળકને સંસ્કારનું સિંચન કરવું. બાપાઓ, મારા જેવા બાપાઓ બધા બાળકના જન્મ પછી એકડો ગૂંથવાનું શીખવાડે છે, પણ એના પહેલા માતાના ગર્ભમાં રહીને જ બાળક ત્યારથી જ ચાલુ કરી દે છે સંસ્કારનું સિંચન કરવાનું. એટલે કે સંસ્કારો એના બાળકને માતાના ગર્ભમાં રહીને જ શરૂઆત થઈ જાય છે સંસ્કારનું સિંચન કરવાનું. તો આપણે આ પ્રસંગ એટલે કે ગર્ભ શ્રીમંતની શરૂઆત કરીશું આ વિધિથી. તો બધા અહીંયા જોડાઈ જાઓ આ વિધિમાં અને પોતાની હાજરી અહીંયા આપી દો. આ ફંક્શનમાં એન્કરિંગ કરવાનો મોકો મળેલો, તો માઇક પકડીને જે 2-4 તૂટેલા ફૂટેલા શબ્દો આવડતા હતા એ કીધા અને આ ફંક્શનની મજા માણી. અને આ જો 2 નવા થનારા માતા પિતાને થોડા ઘણા શુભ આશીષ શુભેચ્છાઓ આપીને અમે પછી ત્યાંથી નીકળી ગયા.